અંકલેશ્વરની મામલતદાર કચેરીની સામે આવેલ રાજકમલ આર્કેડની એક ફાયર એન્ડ સેફટીની ઓફિસમાંથી તસ્કરો હાથફેરો કરી ₹1,75,000ની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. હાલ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર તારીખ 11 થી તારીખ 12 દરમિયાન અંકલેશ્વર મામલતદાર કચેરીની સામે આવેલ રાજકમલ આર્કેડના બીજા માળે શોપ નંબર 22માં દુર્ગા ફાયર એન્ડ સેફટી કન્સલ્ટન્ટ નામની ઓફિસમાં અજાણ્યા તસ્કરો શટરના બંને નખ ઊંચા તથા અંદરના પ્લાયવુડના દરવાજાનો લોક તથા અંદર આવેલ એલ્યુમિનિયમ દરવાજાનો લોક કોઈ સાધન વડે તોડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં રહેલ કેબિનમાં મુકેલ તિજોરીમાંથી રોકડ રકમ ₹1,75,000 તથા સીસીટીવી કેમેરાના ડીવીઆરની હાર્ડ ડિસ્કની કે જેની કિંમત ₹2,000 મળી કુલ ₹1,77,000ની મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.